हाय फ्रेंड्स, लास्ट આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 1 એમાં ત્રીજો વિડિયો લેક્ચર જોયો હતો। આજે આપણે વિડિયો લેક્ચર નંબર 4 જોઈ રહ્યા છે। આ વિડિયો લેક્ચર ચોથો છે પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી એમસીક્યુ બહુ જોરદાર આવે છે। તો આપણે ચોથો વિડિયો લેક્ચર જોઈએ છે, એનું ટાઇટલ આ પ્રમાણે છે 7 આદિમ એકમ કોષ। આપણે લાસ્ટ લેક્ચરમાં આદિમ એકમ કોષ સમજેલા છે કે જે સ્ફટિકમય ઘનમાં માત્ર 8 ખૂણા પર એક પરમાણુ હાજર હોય, એટલે ફક્ત ખૂણા પર પરમાણુ હાજર હોય એને આદિમ એકમ કોષ કહેવામાં આવે છે। અને તેના કેન્દ્રિત એકમ કોષમાં શક્ય વિચલન, એટલે કેન્દ્રિત એકમ કોષ એટલે ખૂણા ઉપરાંત અન્ય કોઈ સ્થાને પણ પરમાણુ હાજર હોય તો તેને કેન્દ્રિત એકમ કોષ કહેવામાં આવે છે। તો આજનો જે પોઈન્ટ છે 7 આદિમ એકમ કોષ અને તેના કેન્દ્રિત એકમ કોષના શક્ય વિચલનનો પોઈન્ટ છે। તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલું મેં કોલમ પાડ્યું છે સ્ફટિક પ્રણાલી, બીજું કોલમ છે એના શક્ય વિચલન એટલે શક્ય પ્રકારો કયા પ્રકારના છે, ત્રીજું જે કોલમ પાડ્યું છે ધારની લંબાઈ એટલે કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અને ધારની લંબાઈ કહેવાય, અક્ષીય ખૂણા એટલે કે આલ્ફા, બીટા, ગામા જે લાસ્ટ લેક્ચરમાં અક્ષીય ખૂણા જોયેલા છે, અને ઉદાહરણ એટલે આટલા કોલમ મેં પાડેલા છે 5 કોલમ। પરીક્ષાની અંદર ગમે તે રીતે પૂછાઈ શકે છે, તો આજે આપણે એવો પ્રયત્ન કરીશું કે તમને ટોટલી આ ટોપિક ક્લિયર થઈ જાય। તો જે પહેલું કોલમ છે સ્ફટિક પ્રણાલી, તો 7 મેઇન આદિમ કોષ છે, એ 7 ના પહેલા નામ આપણે જોવા પડશે। બાળકોને પહેલા તો નામ પણ યાદ નથી રહેતા, તો પહેલા બુકના સમજાઈશ અને પછી યાદ રાખવાની ટેકનિક। તો ક્રમ પ્રમાણે જો સમઘનીય, ચતુષ્કોણીય, જેને અંગ્રેજીમાં ટેટ્રાગોનલ કહેવામાં આવે છે। બહુ ડિટેલમાં સમજવું હોય તો તમે YouTube પર અથવા તો તમે કોઈ પણ નેટની અંદર તમે ટેટ્રાગોનલ લખશો, એટલે ગૂગલ પર જઈને તમે ટેટ્રાગોનલ લખશો તો ટોપિક વધારે ખબર પડશે। ઓર્થોરોમ્બિક, ષટકોણીય, ગુજરાતીમાં ષટકોણીય કહેવાય, અંગ્રેજીમાં એને હેક્સાગોનલ કહેવામાં આવે છે। એટલે નેટ પર તમે ઇંગ્લિશ વર્ડ્સ તમારે યુઝ કરવો પડે, એટલે ગૂગલ પર તમે હેક્સાગોનલ માટે સર્ચ મારશો તો આના વિશે ડિટેલમાં આવશે। રોમ્બોહેડ્રલ, જે અંગ્રેજી વર્ડ છે, ગુજરાતીમાં એને ત્રિકોણીય કહેવામાં આવે છે, કારણ કે રોમ્બોહેડ્રલનો આકાર જ ત્રિકોણીય ટાઈપનો હોય છે। મોનોક્લિનિક, અંગ્રેજી વર્ડ છે, અને ટ્રાઇક્લિનિક, તો અમુક જગ્યાએ મેં ગુજરાતી વર્ડ્સ અને ઇંગ્લિશ વર્ડ્સ બંને લખેલા છે। હવે આ 7 ને યાદ રાખવાની ટેકનિક, 7 ના ક્રમશઃ તમારે યાદ રાખવાની ટેકનિક। તો જો ગ, ટે, ઓ, હે, ર, મો, ટા, એટલે મારા વાળનું ઉદાહરણ તમારે લઈ લેવાનું। ઘટે ઓ હેર, હેર એટલે કે વાળ, મોટા, એટલે યાદ રાખવાનું ટેકનિક છે ઘ, ટે, ઓ, હેર, મોટા, એટલે કે ઘન એટલે કે સમઘનીય, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, ષટકોણીય, રોમ્બોહેડ્રલ, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક, એટલે 7 ના નામ કાયમ માટે તમને મળી રહી જાય। ઘટે ઓ હેર, મોટા, એટલે 7 નામ તમારા ક્લિયર અને ક્રમશઃ જ યાદ રાખજો। બીજા નંબરનો જે પોઈન્ટ છે શક્ય વિચલન, મેં બહુ અલગ પ્રકાર લખ્યું, મેં આંકડાકીય માહિતી લખી છે, તમને નવાઈ લાગશે, બુકમાં આંકડાકીય માહિતી નથી પણ યાદ રાખવાની ટેકનિક છે। તમે જોઈ શકો છો સમઘનીય છે એ 3 પ્રકારનું વિચલન દર્શાવે છે, ચતુષ્કોણીય છે સ્ફટિક પ્રણાલી છે 2 પ્રકારનું વિચલન દર્શાવે છે, ઓર્થોરોમ્બિક સ્ફટિક પ્રણાલી છે એ 4 પ્રકારનું વિચલન દર્શાવે છે, હેક્સાગોનલ એટલે કે ષટકોણીય છે 1 જ પ્રકારનું વિચલન દર્શાવે છે, રોમ્બોહેડ્રલ 1 જ પ્રકારનું વિચલન દર્શાવે છે, મોનોક્લિનિક 2 પ્રકારનું વિચલન દર્શાવે છે, અને ટ્રાઇક્લિનિક 1 પ્રકારનું વિચલન દર્શાવે છે। આ લખવાનો પાછળ મારો ઇન્ટેન્શન એટલો હતો કે કદાચ તમને પૂછે નીચેનામાંથી કઈ સ્ફટિક પ્રણાલી સૌથી વધારે શક્ય વિચલન બતાવે છે, તો તમારો જવાબ આવશે 4 ઓર્થોરોમ્બિક। યાદ રાખજો, કઈ સ્ફટિક પ્રણાલી માત્ર 1 જ શક્ય વિચલન દર્શાવે છે, તો તમારો જવાબ હોવો જોઈએ ષટકોણીય, રોમ્બોહેડ્રલ અને ટ્રાઇક્લિનિક છે એ માત્ર 1 જ વિચલન દર્શાવે છે। આવા એમસીક્યુ ક્લિયર કરવા માટે મેં આંકડાકીય માહિતી લખી છે। હવે આંકડાકીય માહિતીના ડિટેલમાં તમને એવો પ્રશ્ન થાય સર સમઘનીય 3 શક્ય વિચલન દર્શાવે છે પણ કયા 3 શક્ય વિચલન? તો લાસ્ટ લેક્ચર જરા યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં એકમ કોષનું મેં વર્ગીકરણ કરેલું, જેની અંદર આદિમ એકમ કોષ, ત્યારબાદ બીજા નંબર યાદ કરો અંતઃકેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંતઃછેડા કેન્દ્રિત એકમ કોષ। મેં 4 નામ અહીંયા લખ્યા છે, આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતઃછેડા કેન્દ્રિત। હવે યાદ રાખવાનું ટેપ,
જ્યારે હું 3 બતાવું સમઘનીય 3 શક્ય વિકલ્પ, તો 3 કયા કયા? તો 1 2 અને 3 આદિમ, અંતઃકેન્દ્રિત અને ફલક કેન્દ્રિત. ચતુષ્કોણીય કયા પ્રકારના શક્ય વિકલ્પ દર્શાવે? તો 2. તો તમારે પ્રથમ 2 બોલવાનું, આદિમ અને અંતઃકેન્દ્રિત. આ જ રીતે ઓર્થોરોમ્બિક કયા પ્રકારના શક્ય વિકલ્પ બતાવે છે? તો જવાબ 4 થી. તો 4 4 ક્રમશઃ બોલો, આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતછેડા કેન્દ્રિત. હજુ આગળ જોઈએ, ષટકોણીય કયા પ્રકારનું શક્ય વિકલ્પ બતાવે છે? તો 1. તો તમારે પહેલો જવાબ બોલવાનો, આદિમ. ષટકોણીય એટલે હેક્સાગોનલ, ફક્ત આદિમ પ્રકારનું વિચલન બતાવે, અન્ય કોઈ વિચલન દર્શાવતું નથી. રોમ્બોહેડ્રલ એટલે કે ત્રિકોણીય કયા પ્રકારનું શક્ય વિકલ્પ બતાવે છે? તો જવાબ 1 છે. 1 એટલે તમારે લખવાનો પહેલા નંબરનો આદિમ. મોનોક્લિનિક જે છે કેટલા પ્રકારના શક્ય વિકલ્પ બતાવે છે? જવાબ છે 2. હવે 2 એટલે જરાક ભરવાની અંદર 2 ઉપર તમે બોલશો 2 એટલે સર આદિમ અને અંતઃકેન્દ્રિત, પણ એ થોડીક વિચલન છે. આદિમ અને અંતછેડા કેન્દ્રિત, આટલું થોડું યાદ રાખજો. જ્યારે તમે મોનોક્લિનિકમાં 2 સાચા છો, આદિમ અને બીજા નંબરનો અંતઃકેન્દ્રિત નહીં, અંતછેડા કેન્દ્રિત લેજો. એટલે જો આ નંબર છે 3 2 4, 3 કહે તો પહેલા 3 મૂકી દેવાના, 4 કહે તો ક્રમશઃ પહેલા 4 મૂકી દો, 2 કહે તો પહેલા 2 મૂકી દો, કદાચ કોઈક જગ્યાએ 1 કહે તો પહેલું મૂકી દેવાનું. આ રીતે નંબર તમે યાદ રાખો. નંબર છે 324 11 21, 324 11 21. આ રીતે 3 2 4 1 1 2 અને 1 આ રીતે યાદ રાખશો તો બહુ જ ખતરનાક એમસીક્યુ જેમાં બાળકને બહુ તકલીફ પડે છે, ટોપિક બહુ ક્લિયર થશે. એટલે ક્રમશઃ 4ના નામ તમે મોડે કરી દો તો આ ટોપિક તમારો ક્લિયર થઈ ગયો. એટલે જ્યારે તમે નોટબુકમાં લખતા આ ટેકનિક વાપરજો. જ્યારે 4 આવે એટલે મગજમાં સમજવાનું, આદિમ, અંતઃકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને અંતછેડા કેન્દ્રિત. આ ટેકનિક છે જે કોઈ જગ્યાએ મૂકવા નથી. હવે ટોપિક આવે છે ધારની લંબાઈ. કોઈ પણ ઘનને સમજવો હોય તો એની અક્ષીય ધાર અને ખૂણાને ધ્યાનમાં રાખવું પડશે. હવે જરા ધ્યાનથી ધારો કે હું સમઘનની વાત કરું તો સમઘનમાં A બરાબર B બરાબર C, મતલબ જેટલી લંબાઈ હોય એટલી જ પહોળાઈ હોય અને એટલી જ ઊંચાઈ હોય. શબ્દ યાદ રાખજો, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે સમાન હોય અને આલ્ફા બીટા ગેમા એટલે ત્રણે ખૂણા પણ 90 અંશના હોય તો તમારું જે ઉદાહરણ છે સમઘનીયનું કહેવામાં આવે છે. હું બતાવું તમને. જો સમઘનીય ડ્રો કરીને બતાવું, જરા ધ્યાનથી જો. આ સમઘનીયમાં આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ A, B અને C, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે સમાન હોય. કોઈ પણ ઘન તમારી પાસે હોય જેની અંદર તમે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણનું માપ સમાન હોય. આ ઉપરાંત ત્રણે ખૂણા આલ્ફા, બીટા અને ગેમા ત્રણે તમે જોઈ શકો છો. દરેક ધાર આગળ 90 નો ખૂણો પડે છે. 90 નો ખૂણો પડે તમે જોઈ શકો છો અહીંયા. આલ્ફા, બીટા, ગેમા = 90 એટલે ત્રણે ધાર સમાન છે અને આલ્ફા, બીટા, ગેમા ત્રણે ખૂણા 90 ના એંગલના પડતા હોય તો તમારું ઉદાહરણ સમઘનીય કહેવાય. એટલે કે સમઘનીયમાં A બરાબર B બરાબર C એટલે ત્રણે ધાર સમાન હોય છે અને આલ્ફા, બીટા, ગેમા એટલે કે ત્રણે જે ખૂણા હોય છે 90 ડિગ્રીના હોય છે. એટલે પરીક્ષામાં કોઈ ઉદાહરણ આપે તો એટલું તમારે જોઈ લેવાનું, ત્રણે લંબાઈ સમાન છે અને અક્ષીય ખૂણા 90 માપો નહીં, બધી લાઈન એક્ઝેક્ટલી 90 ના એંગલ પર પડતી તમે જોઈ શકો છો. 90 ના એંગલ પર પડે તો બધા ખૂણા 90 છે તો આને સમઘનીય કહેવામાં આવે છે. તો અહીંયા આકૃતિ દોરવા માટે મેં અહીંયા સમજાવ્યું છે, ઝૂમ કરીને બતાવ્યું છે કે પરીક્ષામાં કદાચ તમને આકૃતિ આપે તમને કોઈ કયા પ્રકારનો ઘન છે તો તમારે ધાર જોઈને A, B અને C શું ત્રણે સમાન છે. પોઈન્ટ નંબર બીજો, આલ્ફા, બીટા, ગેમા શું ત્રણે 90 ના છે તો તમારું જે ઉદાહરણ છે સમઘનનું કહેવામાં આવે છે. તો જ્યારે પણ સમઘનનીય પોઈન્ટ આવે તો તમારે આટલું ક્લિયર રાખવાનું, ત્રણે બાજુઓ સમાન અને ત્રણે ખૂણા સમાન હોય, ત્રણે ખૂણા 90 ના એંગલના હોય તો એને સમઘનીય કહેવામાં આવે છે, ક્યુબ કહેવામાં આવે છે. અને થોડાક ઉદાહરણ જોઈ લઈએ. તો સમઘનીયના 3 ઉદાહરણ છે. સોડિયમ ક્લોરાઇડ જેને આપણે મીઠું કહીએ છીએ, ZnS. ZnS બે સ્ફટિકમય સ્વરૂપ છે. એક G પ્લેન પણ છે અને એક વુડ સાઇડ પણ છે, પણ યાદ રાખજો અહીંયા તમારે G પ્લેન જ લખવાનું કારણ કે ZnS છે બે સ્ફટિકમય સ્વરૂપો ધરાવે છે, G પ્લેન અને વુડ સાઇડ. તો તમારો જવાબ G પ્લેન આવે તે વુડ સાઇડ લખી શકાય નહીં.
અને કોપર એટલે કદાચ પરીક્ષામાં પૂછે નીચેનામાંથી ખાલી જગ્યા સમઘનીયનું ઉદાહરણ છે તો સોડિયમ ક્લોરાઇડ, ZnS અને કોપર એ તમારો આન્સર થઈ જાય છે. આ પહેલો સ્ફટિકમય ઘન જોયો કે જે સમઘનીય છે, 3 પ્રકારના શક્ય વિકલન બતાવે છે. 3 ધડ સમાન હોય છે, 3 ખૂણા સમાન હોય છે, 90 એંગલના હોય છે અને ઉદાહરણ સોડિયમ ક્લોરાઇડ છે, ZnS છે અને કોપર છે. બીજા ઘન પર છે ચતુષ્કોણીય ઘન. શબ્દ જરા જો, ચતુષ્કોણીય ઘન ડિટેલમાં સમજો તો અંગ્રેજી વર્ડ છે ટેટ્રાગોનલ. બંને વર્ડ છે તો વાત કરીશું. ટેટ્રાગોનલ છે એ 2 પ્રકારના શક્ય વિકલન. કયા પ્રકારના? 2 તો પહેલા બે તો જોઈ લો. એક આદિમ પ્રકારનું અને અંતઃકેન્દ્રિત પ્રકારનું. એનો મતલબ ચતુષ્કોણીય ઘન છે, આદિમ ચતુષ્કોણીય ઘન પણ હોઈ શકે અને અંતઃકેન્દ્રિત ચતુષ્કોણીય ઘન પણ હોઈ શકે છે. એટલે ચતુષ્કોણીય જે સ્ફટિક પ્રણાલી છે 2 પ્રકારની હોય, આદિમ ચતુષ્કોણીય અને બીજા નંબરનું આવશે અંતઃકેન્દ્રિત ચતુષ્કોણીય. હવે તમે ધ્યાનથી લંબાઈ અને પહોળાઈ બંને સમાન હોય એટલે A અને B સમાન હોય, પરંતુ ઊંચાઈ જે અલગ હોય તો તમારે સમજી લેવાનું કે ચતુષ્કોણીય ઘનની એટલે ટેટ્રાગોનલની વાત કરીએ, ભલે ખૂણા 90 છે, ભલે 3 ખૂણા 90 છે, પરંતુ A B સમાન હોય અને C વધારે ઓછું હોઈ શકે તો એને કહેવામાં ચતુષ્કોણીય ઘન. એની અંદર બાજુઓ 2 સમાન હોય અને ત્રીજી બાજુ અસમાન હોય તો તમારે સમજી લેવાનું ચતુષ્કોણની વાત કરે છે. ખૂણા આલ્ફા બીટા જેવું 3 90 ના હોય છે. ઉદાહરણ જોઈએ કેવા તે પહેલા સમજવા માટે અહીંયા મેં એક આકૃતિ દોરી છે, જોઈ શકો ચતુષ્કોણની. તમને સમઘન જેવી લાગશે પણ જરા ધ્યાનથી જો. A અને B અહીંયા સમાન હોય છે. તમને એવું લાગશે નાની પણ ના, A અને B સમાન હોય પરંતુ C એમાં ફેરફાર હોય તો તમારે સમજી લેવાનું ચતુષ્કોણીય પ્રકારની સ્ફટિકની વાત કરવામાં છે. A બરાબર B, A બરાબર B, પણ C સમાન નથી એટલે 2 બાજુઓ સમાન અને ત્રીજી બાજુ સમાન નથી તો આને ચતુષ્કોણીય ઘન કહેવામાં આવે. ખૂણા તમે જો બધું છે અહીંયા જોઈ શકો છો 90 ના એંગલ, 90 ના ખૂણા પડે છે એટલે આલ્ફા બીટા ગેમા 3 90 ના હોય છે. તો યાદ રાખવાનું કે 2 બાજુઓ સમાન પણ ત્રીજી બાજુ સમાન નથી. આ પોઈન્ટ નંબર 1. ભલે 3 ખૂણા 90 પણ બાજુ પરથી વધારે યાદ રાખવાનું. તો આ થઈ ગયું તમારો ચતુષ્કોણીય ઘન એટલે કે ટેટ્રાગોનલ ઘન. A બરાબર B not equal to C and alpha is equal to beta is equal to gamma is equal to 90. તો આ થઈ ગયું તમારું ચતુષ્કોણીય ઘનની વાત કમ્પ્લીટ કરી. હવે એને આપણે ઉદાહરણો જોઈએ. ટેકનિકથી તમને કહીશ. ટેટ્રાગોનલનો પહેલો વર્ડ છે આ ટીક. ટેટ્રાગોનલનો ટીક, કારણ કે બાળકોને ઉદાહરણ નથી યાદ રહેતા. ઉદાહરણમાં જરા દો. સફેદ ટીન. ટીન 2 પ્રકારનો, સફેદ પણ હોય ભૂરો પણ હોય. સફેદ ટીન. SnO2 એટલે ટીન ડાયોક્સાઇડ. TiO2 ટિટેનિયમ ડાયોક્સાઇડ અને CaSO4 એ તમારે ચતુષ્કોણીય ઘનના ઉદાહરણ છે. હવે ઉદાહરણ આપણે યાદ રાખવાની ટેકનિક, માઇન્ડ શાર્પ કેવી રીતે યાદ રાખવું, ગોખવાની જરૂર નથી. તો ટેટ્રાગોનલ, હું ટેટ્રાગોનલ સર ઇંગ્લિશ વર્ડ બોલું છું, ટેટ્રાગોનલ ટી. તો તમારે યાદ ટી, સફેદ ટીન, ટીન ડાયોક્સાઇડ, ટિટેનિયમ ડાયોક્સાઇડ. જો ટીન, ટીના 3 ઉદાહરણ કમ્પ્લીટ થઈ જશે. એટલે જ્યારે પણ તમને ટેટ્રાગોનલ કે ટી સફેદ ટીન, ટીન ડાયોક્સાઇડ, ટી એમાં પણ આવે છે, ટિટેનિયમ ડાયોક્સાઇડ ટી એમાં પણ આવે છે અને ચોથું ઉદાહરણ છે યાદ રાખવાનું કેલ્શિયમ સલ્ફેટ CaSO4 છે એ ચતુષ્કોણીય ઘન પ્રકારનું ઉદાહરણ છે. એટલે 3 ઉદાહરણ મોડે થઈ જશે ટી પર. ચોથું છે કેલ્શિયમ સલ્ફેટ. તો અહીંયા તમારે ચતુષ્કોણીય ઘનની વાત કમ્પ્લીટ કરી. ત્રીજા નંબરના ઘન પર જઈએ છે જેનું નામ છે ઓર્થોરોમ્બિક. ઇંગ્લિશ નામ છે અને આ નામ જ બુકની અંદર છે. ઓર્થોરોમ્બિક જે સૌથી વધારે શક્ય વિકલન દર્શાવે છે. 4 શક્ય વિકલન. કયા 4? અહીંયા તમે જોઈ શકો છો. આદિમ ઓર્થોરોમ્બિક, અંતઃકેન્દ્રિત ઓર્થોરોમ્બિક, ફલક કેન્દ્રિત ઓર્થોરોમ્બિક અને અંત છેડા કેન્દ્રિત ઓર્થોરોમ્બિક. તો ઓર્થોરોમ્બિક પ્રકારનો સ્ફટિકમય ઘન છે. 4 પ્રકારના શક્ય વિકલન બતાવે છે. હવે સાંભળો. A not equal to B not equal to C એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 અલગ છે. આ ઉદાહરણ બતાવીશ તમને. પણ પરીક્ષામાં આનું વધારે પૂછાય છે. લંબાઈ અલગ છે, પહોળાઈ અલગ છે અને ઊંચાઈ અલગ છે. ભલે ખૂણા 3 90 એંગલના છે. અહીંયા જો 3 માં ખૂણા 90 એંગલ આવે છે. અહીંયા જો
લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણ ભિન્ન છે. ખૂણા 90 એંગલના જ્યારે પણ દેખાય તેને ઓર્થોરોમ્બિક કહેવાય. હવે હું તમને બતાવીશ કે પરીક્ષામાં પૂછાય છે. દાખલા તરીકે જો મારી પાસે આ એક હેડફોનનું એક ખોખું છે અને ધ્યાનથી તમે જોજો, ધ્યાનથી જોજો. આને હું શા માટે ઓર્થોરોમ્બિકમાં કહીશ તો જરા જોજો. આ લંબાઈ, આ પહોળાઈ અને ઊંચાઈ તમે જોઈ શકો છો. આ લંબાઈ, આ પહોળાઈ અને આ ઊંચાઈ ત્રણ માપ અલગ અલગ છે. આ લંબાઈ તમે જોઈ શકો છો, પહોળાઈ એના કરતા ઓછી છે અને ઊંચાઈનું માપ સૌથી વધારે છે. એટલે ત્રણ બાજુઓ સમાન હોય. ખૂણા તમે જો બધા એકબીજાને લંબ છે, બધા ખૂણા એકબીજાને લંબ છે. એટલે ખૂણા તો 90 ના થાય છે, બધા જ ખૂણા 90 ના થાય છે. બરાબર. આપણો જે પોઈન્ટ છે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ તમે જોઈ શકો છો. આ લંબાઈ કહેવાય, આ પહોળાઈ કહેવાય અને આ ઊંચાઈ ત્રણ માપ અલગ છે. તેને ઓર્થોરોમ્બિક કહેવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. હવે એવો તો પ્રશ્ન ના પૂછાય ખોખાનો, પણ પરીક્ષામાં હવે ઉદાહરણ આવી શકે છે. મેચ બોક્સ, દિવાસળીની પેટી. દિવાસળીની પેટી છે એ કયા પ્રકારનું સ્ફટિકમય ઘનનું ઉદાહરણ છે તો અહીંયા તમે જોજો. દિવાસળીની પેટી જરા ધ્યાનથી જોજો. આ લંબાઈ, આ પહોળાઈ અને ઊંચાઈ, આ લંબાઈ, આ પહોળાઈ અને ઊંચાઈ ત્રણ માપ અલગ છે. ખૂણા તો બધા જ 90 એંગલના તમે જોઈ શકો છો, લંબ છે. એટલે તો પરીક્ષામાં પૂછે મેચ બોક્સ એટલે દિવાસળીની પેટી છે એ કયા સ્ફટિકમય ઘનનું ઉદાહરણ છે તો તમે સમજેલા છો. એમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણ અસમાન છે. બધા એંગલ્સ 90 ના છે. તો તમારો જવાબ ઓર્થોરોમ્બિક આવે છે. બાળકો સમજી શકતા નથી. આપણે લાઈફમાં કેટલા બધા ઘન આપણી જોડે છે, પણ કયા પ્રકારના ઘનમાં ઉદાહરણ આવે આ રીતે તમારે સમજવાનું. જ્યારે ત્રણ બાજુઓ અસમાન મૂલ્ય ધરાવતી હોય તેને ઓર્થોરોમ્બિક કહેવાય. હા, ખૂણા બધા 90 એંગલના હોવા જોઈએ. ઉદાહરણ જોઈએ આપણે. ઓર્થોરોમ્બિકનું ઉદાહરણ રોમ્બિક સલ્ફર. જો ઓર્થોરોમ્બિક, રોમ્બિક તમારું રોમ્બિક સલ્ફર આવે છે. આગલા ચેપ્ટરમાં આવશે. સલ્ફરના અપરૂપો છે રોમ્બિક સલ્ફર, મોનોક્લિક સલ્ફર. બીજું KNO3 પોટેશિયમ નાઇટ્રેટ અને BaSO4 છે એ ઓર્થોરોમ્બિક પ્રકારની સ્ફટિકમય પ્રણાલી છે. એના ઉદાહરણ છે રોમ્બિક તો રોમ્બિક સલ્ફર, KNO3 અને BaSO4 એ તમારે ખાસ યાદ રાખવાનું કે ઓર્થોરોમ્બિક સ્ફટિકમય પ્રણાલીના ઉદાહરણ છે. ચોથા નંબરનું જોઈએ ષટ્કોણી. ષટ્કોણી એટલે અંગ્રેજીમાં હેક્સાગોનલ કહો છે, જે એક જ પ્રકારનું શક્ય વિકલન દર્શાવે છે. અને એક કહું એટલે તમારે પહેલા એક નંબરનો બોલો આદિ. એટલે કદાચ કોઈ પેપર ક્વેશ્ચન આવે તમને પૂછે કે ષટ્કોણીય ઘન નીચેનામાંથી કઈ પ્રકારની સ્ફટિકમય પ્રણાલી ધરાવે છે તો વિચલન ધરાવે છે તો તમારો જવાબ એક છે. તો તમારું સર આદિ પ્રકારનું અંતર કેન્દ્રિત પણ શક્ય નથી, ફલક કેન્દ્રિત પણ શક્ય નથી, અંત છેડા કેન્દ્રિત પણ શક્ય નથી. હવે હેક્સાગોનલ ધ્યાનથી જોઈએ. એમાં તમે જો A બરાબર B નોટ ઇક્વલ ટુ C, એટલે કે લંબાઈ અને પહોળાઈ સમાન હોય પણ તો ઊંચાઈ અસમાન હોય. તમને આ બંને સમાન લાગશે પણ ખૂણામાં બહુ મોટો ભેદ છે. અહીંયા બધા ખૂણા 90 ના છે. અહીંયા તમે જો આલ્ફા અને બીટા 90 ના છે, બટ ગેમા 120 છે. બહુ મોટો ભેદ તમે જોઈ શકો છો. હેક્સાગોનલમાં લંબાઈ અને પહોળાઈ સમાન હોય, ઊંચાઈનું મૂલ્ય સમાન હોય, બટ હવે એંગલ્સ એટલે બ્લેક પેનથી લખ્યું છે. alpha is equal to beta is equal to 90. alpha અને beta 90 ના હોય બટ gamma છે 120 ડિગ્રીનો હોય. સમજવા માટે ઉદાહરણ આપું. તમે જોઈ શકો છો આ એક ઉપર આકૃતિ જો ષટ્કોણ તમને દેખાય છે. ઉપર તરફ જો ષટ્કોણ તમને દેખાય છે એટલે એને હેક્સાગોનલ કહેવાય. આમાં તમે જોઈ શકો A અને B નું મૂલ્ય લંબાઈ અને પહોળાઈ સમાન બટ ઊંચાઈ વધારે છે. A બરાબર B નોટ ઇક્વલ ટુ C એટલે A અને B નું મૂલ્ય સમાન છે બટ C નું મૂલ્ય વધારે છે. હવે ખાસ તમે જો કે સર ગેમા 120 કેમ નતો અહીંયા બતાવો. આ જે એંગલ પડે છે આ ગેમા કહેવાય. એ આ એંગલ કરતા જો આ બંને એંગલ 90 ના બટ આ એંગલ તમે 90 કરતા વધારે છે 120 નો છે. એટલે હેક્સાગોનલમાં યાદ રાખવાનું આ ગેમા એંગલ છે અને ગેમા એંગલ છે 120 ડિગ્રીનો હોય છે. આ ષટ્કોણ છે. ઉપર તમે ષટ્કોણ જોઈ શકો છો. આ ષટ્કોણની અંદર આલ્ફા ખૂણો, આ બીટા ખૂણો 90 ના હોય છે બટ ગેમા 120 નો હોય છે. તો જ્યારે પણ હેક્સાગોનલની વાત કરે આલ્ફા અને બીટા 90 ના હોય બટ ગેમા છે એ 90 કરતા વધારે 120 ડિગ્રીનો હોય છે. હવે આપણે ઉદાહરણો જોઈએ. તો હેક્સાગોનલનું પહેલું ઉદાહરણ છે ગ્રેફાઇટ.
ગ્રેફાઇટ આપણે જ્યાં ષટકોણીય રચના ધરાવીએ તો યાદ રહી જાય. બીજા નંબરનું છે ZnO, ઝિંક ઓક્સાઇડ છે એ પણ હેક્સાગોન રચના ધરાવે છે. અને કેડમિયમ સલ્ફાઇડ યાદ રાખજો, ગ્રેફાઇટ, ZnO અને કેડમિયમ સલ્ફાઇડ છે એની સ્ફટિક રચના જો ધ્યાનથી જોવામાં આવે તો ષટકોણીય પ્રકારની મળી શકે છે. એનો ગ્રેફાઇટ, ZnO, CdS એ માત્ર આદિમ પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે, કારણ કે સત્ય વિકલન એક જ છે અને જે એક હોય તો પહેલું વિચારવાનું આદિમ પ્રકારનું. આગળ મુદ્દા પર જઈએ. રોમ્બોહેડ્રલ, રોમ્બોહેડ્રલ એને ત્રિકોણીય કહેવાય. બતાવીશ કેમ ત્રિકોણીય કહેવાય. એ પણ સત્ય વિકલન એક જ બતાવે. પરીક્ષામાં પૂછે રોમ્બોહેડ્રલ કયા પ્રકારનું સત્ય વિકલન, તો એક છે તો પહેલા નંબરનો બોલો આદિમ. એટલે તમે કહો આદિમ રોમ્બોહેડ્રલ સત્ય છે, અંતર કેન્દ્રિત રોમ્બોહેડ્રલ સત્ય નથી, ફલક કેન્દ્રિત રોમ્બોહેડ્રલ સત્ય નથી, અંતછેડા કેન્દ્રિત રોમ્બોહેડ્રલ પણ સત્ય નથી. તો જો રોમ્બોહેડ્રલ એક જ પ્રકારની સ્ફટિકમય પ્રણાલી ધરાવે છે. A બરાબર B બરાબર C એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણ સમાન હોય. આના જેવું પણ ખૂણા જોવા તો બંનેમાં અલગ અલગ છે. તો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણ સમાન છે, પણ ખૂણા જો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ કેમ ત્રણ ખૂણા સમાન હોય બટ નોટ ઇક્વલ ટુ 90. ત્રણ ખૂણા 90 ના હોય તો 90 કરતા ઓછા હોય છે. ફરી યાદ રાખજો, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણ અક્ષીય ધાર સમાન હોય છે. ત્રણ ખૂણા પણ સમાન હોય પણ ખૂણાનું મૂલ્ય 90 હોતું નથી. બતાવું તમને. જો આ રોમ્બોહેડ્રલ છે, રોમ્બોહેડ્રલ. આમાં તમે જોઈ શકો છો આ A છે તો A બરાબર C, આ B છે તો A બરાબર B, એનો મતલબ A બરાબર B બરાબર C થાય એટલે રોમ્બોહેડ્રલ A બરાબર B બરાબર C. પણ બધા ખૂણા તમે જો, ખૂણા બધા સમાન છે તો કોઈ પણ ખૂણો પસંદ કરો, એ ખૂણો 90 નો નથી, કાટખૂણો નથી. બકા કાટખૂણો કરતા નાનો એટલે લઘુકોણ માને છે. અહીંયા રોમ્બોહેડ્રલમાં બધા જ જે ખૂણા આવે છે એ 90 કરતા નાના હોય છે. આલ્ફા, બીટા, ગેમા બધા જ સમાન છે. આલ્ફા, બીટા, ગેમા બધા સમાન છે પણ બધા 90 ના 90 કરતા આપણે એવું લખ્યું નથી પણ તમે જોઈને જ કહી શકો સર લેસ ધેન 90 એટલે લઘુકોણની અંદર આવે છે. એટલે જ્યારે કોઈ પણ સ્ફટિકમય ઘન તમને દેખાય એમાં તમારે A, B અને C તો જોવાનું છે, આ ઉપરાંત એંગલ પણ જોવાનું. જો એંગલ સમાન હોય તો તમારે સમજી લેવાનું આ પ્રકારનો ઘન છે ને એંગલ અલગ, એટલે એંગલ પણ તમારે જોવો પડશે. એટલે કે આપણે રોમ્બોહેડ્રલની વાત કરીએ છીએ, ત્રણ બાજુ સમાન, ત્રણ ખૂણા સમાન બટ 90 ના નથી. એનું ઉદાહરણ ધ્યાન રાખજો. કેલ્સાઇટ છે, કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્સાઇટ કહેવામાં આવે છે, એ રોમ્બોહેડ્રલનું ઉદાહરણ છે. અને સિન્ને12 એટલે મર્ક્યુરી સલ્ફાઇડ છે, એ પણ રોમ્બોહેડ્રલનું ઉદાહરણ છે. તો અહીંયા ઉદાહરણ મોડે રાખવાનું છે. કેલ્સાઇટ અને સિન્ને12 એ તમારો રોમ્બોહેડ્રલ પ્રકારની સ્ફટિકમય પ્રણાલી છે, એના જ ઉદાહરણો છે. મોનોક્લિનિક છે બે પ્રકારનું સત્ય વિકલન. બે એટલે યાદ રાખવાનું, અહીંયા જોઈ લો તો ફક્ત મોનોક્લિનિકમાં આદિમ અને અંતર કેન્દ્રિત ના બોલજો, તમારા અંતછેડા કેન્દ્રિત આવશે. તો તમારો જો આદિમ મોનોક્લિનિક પણ આવે અને અંતછેડા કેન્દ્રિત મોનોક્લિનિક પણ આવી શકે છે. એમાં ત્રણ બાજુમાં અસમાન હોય એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણ અલગ અલગ હોય છે. ખૂણા પણ જો આલ્ફા અને ગેમા 90 ના હશે બટ બીટા 90 ના નથી. ખૂણા જો આલ્ફા અને ગેમા 90 ના છે બટ બીટા 90 નો નથી. અહીંયા તમે એવું નથી, ત્રણ બાજુ સાથે એંગલ પણ તમારે મેચ કરવા પડશે. ઉદાહરણ તમે યાદ રહેશે મોનોક્લિનિક તો મોનોક્લિનિક સલ્ફર. જો મોનોક્લિનિક તો મોનોક્લિનિક સલ્ફર. બીજું ઉદાહરણ છે Na2SO4 * 10H2. સોડિયમ સલ્ફેટ છે એ સ્ફટિક જળ ધરાવે છે અને જે પણ સંયોજનો સ્ફટિક પર જળ ધરાવે છે એમાં ઇનટુ પાણી હોય છે, યાદ રાખજો. તો Na2SO4 * 10H2O એ મોનોક્લિનિકનું ઉદાહરણ છે. પ્રશ્ન સર મોનોક્લિનિક હોય કેવો, તો જો મોનોક્લિનિક તમને બતાવું. આ મોનોક્લિનિક પ્રકારનો સ્ફટિકમય ઘન છે. એમાં જોઈ શકો છો A, B અને C ત્રણનો ભેદ છે. ત્રણની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અલગ અલગ છે. ખૂણા જો જોવામાં આવે તો અહીંયા બે ખૂણા 90 ના હોય છે બટ ત્રીજો ખૂણો 90 નો હોતો નથી. એટલે આલ્ફા 90,
ગેમા 90 નો, બટ બીટા જે એંગલ છે એ 90 નો હોતો નથી. ખાસ યાદ રાખજો, 90 નો હોતો નથી. એટલે બે ખૂણા 90 ના, આલ્ફા અને ગેમા 90 ના, બટ બીટા 90 નો નથી. તો એને મોનોક્લિનિક કહેવામાં આવે છે. તો મોનોક્લિનિક તમે જોઈને ખબર પડી જાય, બાજુઓ પણ સમાન નથી, ખૂણામાં આલ્ફા અને ગેમા 90 ના, બટ બીટા 90 નો ના હોય, તો એને મોનોક્લિનિક કહેવામાં આવે છે. હવે લાસ્ટ જોઈએ ટ્રાઇક્લિનિક. ટ્રાઇક્લિનિક એક પ્રકારનું શક્ય વિતરણ બતાવે છે અને એક આવ્યું એટલે પહેલા નંબરનું જ બોલવાનું આદિમ, એટલે તમે કહી શકો આદિમ ટ્રાઇક્લિનિક. એમાં પણ ત્રણ બાજુઓના મૂલ્ય સમાન નથી. એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણ અસમાન છે. ખૂણા પણ જો એકબીજાને સમાન પણ નથી અને 90 ના પણ નથી. આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90. એટલે ત્રણ ખૂણા અસમાન પણ છે અને 90 ના નથી. ઉદાહરણ તમારે જોવું હોય K2Cr2O7 જેના પોટેશિયમ ડાઇક્રોમેટ, પોટેશિયમ ડાઇક્રોમેટ CuSO4 * 5H2O. ખાસ કોપર સલ્ફેટ આપણે બોલીએ છીએ પણ વાસ્તવમાં CuSO4 * 5H2O આવે છે. CuSO4 * 5H2O તો જ એ વાદળી રંગ આપી શકે છે. એકલું CuSO4 રંગ વિહીન હોય છે. જ્યારે પણ કોપર સલ્ફેટ બોલો તો મગજમાં યાદ રાખવાનું, તમે CuSO4 * 5H2O બોલો છો, સજળ છે. અને H3BO3 11મા ધોરણમાં તમારે આવી ગયા છે ઓર્થો બોરિક એસિડ. તો અહીંયા પોટેશિયમ ડાઇક્રોમેટ, કોપર સલ્ફેટ અને બોરિક એસિડ છે એ ટ્રાઇક્લિનિકના ઉદાહરણ છે. પ્રશ્ન થાય ટ્રાઇક્લિનિક હોય કેવું? આ ટ્રાઇક્લિનિકનું ઉદાહરણ જોયું. આ ટ્રાઇક્લિનિકનું ઉદાહરણ છે. એમાં ત્રણ બાજુ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણ અસમાન છે. આલ્ફા, બીટા, ગેમા ત્રણ ખૂણા જોવામાં આવે તો ત્રણ ખૂણાનું મૂલ્ય પણ અસમાન છે. અને તમે ખાસ જોઈ શકો છો નોટ ઇક્વલ ટુ 90. અહીંયા નોટ ઇક્વલ ટુ મારે લખવું પડે, ધ્યાનથી જો ભૂલ છે ઇક્વલ નોટ ઇક્વલ ટુ આવે છે કારણ કે નોટ ઇક્વલ ટુ મેં લખ્યું છે. તો ક્લિયર રાખવાનું, આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગેમા નોટ ઇક્વલ ટુ 90 અને નોટ ઇક્વલ ટુ 90 આવે તો તમારે સમજી લેવાનું આ જે ઉદાહરણ છે એ તમારું ટ્રાઇક્લિનિકનું કહેવામાં આવે છે. હવે કદાચ એવો પ્રશ્ન થાય તો સર આમાંથી બીજા MCQ કેવા બને? આ ગોખવાના પોઈન્ટ જો આટલું ચાલે આપણે સિમ્પલ MCQ ગો. કયા ઘન એવા છે, તમને ચાર ઓપ્શન આપે, નીચેનામાંથી કયા ઘન એવા છે કે જેની અંદર ત્રણ ધાર સમાન હોય છે? તમે કન્ફ્યુઝ થશો, મને બતાવું. જો તમે જોઈ શકો છો A બરાબર B બરાબર C, A બરાબર B બરાબર C. એટલે કે જરા ધ્યાનથી જોજો, ઘન અને રોમ્બોહેડ્રલ એની અંદર A બરાબર B બરાબર C. તો યાદ રાખવાની ટેકનિક ઘ અને ર. હું ઘ એટલે સમઘનની વાત કરું છું, ર એટલે રોમ્બોહેડ્રલ. તો ઘરની બધી બાજુઓ સમાન હોય. તમારા ઘરે જે પણ રૂમમાં તમે ભણતા હશો તે ધ્યાનથી જોજો, બધી રૂમોની લંબાઈ સમાન હોય છે. આપણે એ વિચારવાનું છે A બરાબર B બરાબર C આવે એટલે ઘરની બધી બાજુઓ સમાન હોય. એ રીતે આપણે વિચાર યાદ રાખવા માટે ઘ એટલે ઘન અને ર એટલે રોમ્બોહેડ્રલ, એની બધી બાજુઓ સમાન હોય એટલે કે A બરાબર B બરાબર C. કદાચ બીજો પ્રશ્ન એવો પૂછે, કયો સ્ફટિકમય ઘન એવો છે જેની અંદર બધી જ બાજુઓ અસમાન હોય? પહેલા જો A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C, A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C, A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. એટલે તમે જોજો ઓર્થોરોમ્બિક, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. એટલે તમારે આ ઓ મોટા એની એક પણ બાજુની લંબાઈ સમાન ના હોય. ઘરની બધી બાજુની લંબાઈ સમાન હોય, બટ ઓ મોટા એટલે કે તમે જોઈ શકો છો હું જ્યારે બોલું એટલે ઓર્થોરોમ્બિક, મો બોલીશ એટલે મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક ત્રણ બાજુઓમાં અસમાન હોય છે. એ વખતે તમારે ઇમેજિન કરવું પડશે અથવા તો તમારે આ રીતે શોર્ટકટ ટેકનિકથી તમારે યાદ રાખવું પડશે. તો અહીંયા હવે આ યાદ રાખીને મેથડ બતાવો. જો પહેલાની અંદર A બરાબર B બરાબર C, બીજાની અંદર ધ્યાનથી જોજો A બરાબર B નોટ ઇક્વલ ટુ C, ત્રીજાની અંદર જોજો A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. પહેલું, બીજું, ત્રીજું. હવે ઉપરનું રિપીટ કરો, A બરાબર B નોટ ઇક્વલ ટુ C. હજુ રિપીટ કરો, A બરાબર B બરાબર C. યાદ રાખવાની ટેકનિક A બરાબર B બરાબર C, A બરાબર B નોટ ઇક્વલ ટુ C, A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. એની ઉપરનું રિપીટ કરો, A બરાબર B નોટ ઇક્વલ ટુ C. એની ઉપર રિપીટ કરો, A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C. અને મોટાની એક પણ બાજુ સમાન ના હોય, ઓ મોટાની એક પણ બાજુ સમાન ના હોય એટલે કે A નોટ ઇક્વલ ટુ B નોટ ઇક્વલ ટુ C. ખૂણાની વાત આવે તો પ્રથમ ત્રણ જે ઉદાહરણ છે ઘન
ટેટ્રાગોનલ અને ઓર્થોગોનલ આ ત્રણમાં ખૂણા 90 હોય છે. એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ત્રણ સમાન પણ હોય અને ત્રણ 90 એંગલના હોય છે. હેક્સાગોનલના તમારે યાદ રાખવા પડશે. આની અંદર આલ્ફા અને બીટા 90 ના હોય, ગેમા 90 નથી 120 ના હોય છે. આ રીતે તમે આ રીતે થોડું લખી પ્રેક્ટિસ કરશો તો આ ટોપિક તમારે તૈયાર થઈ જશે. આ ટોપિક પરીક્ષામાં MCQ માટે પૂછે તો જેને MCQ માર્ક્સ થતા હોય એટલે આ ટોપિક વધારે તૈયાર કરશે. તો આ લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. મેં ટ્રાય કરે કે બોર્ડમાં કેવા MCQ પૂછાઈ શકે છે એની પર પ્રેક્ટિસ કરી. મેં આકૃતિ દોરીને પણ તમને સમજે કે આ ટાઈપની આકૃતિ હોય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા પોઈન્ટ પર જઈશું. ઓકે.